હિન્દુઓનું નવું વર્ષ કારતક મહિનાથી શરૂ થાય છે. 2082 સંવતના નવા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પક્ષ પ્રદેશના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયત પ્રમાણે આ વખતે સ્નેહમિલન સમારંભો રાખવામાં આવ્યા છે. આજે ડભોઈ વિધાનસભાના ચાણોદ જિલ્લા પંચાયત સીટ પર પરમહિત ગામ ખાતે આ સ્નેહમિલન સમારંભ રાખવામાં આવ્યો. મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો નારો જે વડાપ્રધાનશ્રીએ આપ્યો છે, નવા વર્ષે એના શપથ લેવાના અને લોકો નવા વર્ષે સ્વદેશી અપનાવતા થાય એના માટેનો આગ્રહ રાખવાનો, એ બાબતની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. નવું વર્ષ તમામ ચાંદોદના નગરજનો માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ લઈને આવે અને તેઓની જે કોઈ મનોકામના હોય. આ તો પુણ્યભૂમિ છે ચાણોદ, એટલે દક્ષિણ પ્રયાગથી અને કુબેર દાદા પણ અહીંયા જ વસવાટ કરે છે. ત્યારે માં નર્મદા અને કુબેરના આશીર્વાદ તમામ નાગરિકો પર ઉતરે એ જ અભ્યર્થના સાથે તમામને નવા વર્ષની શુભેચ્છા, નૂતન વર્ષ આપી.